સિહોરના મુખ્ય વડલા ચોક તેમજ પોલીસ સ્ટેશનની ગેટ પાસે કાયમી ગટર ઉભરાતી હોય અને નગરજનો તત્કાલીન પાલિકા પ્રમુખો પદાધિકારીઓ વિપક્ષ અધિકારીઓ ને આ ઉભરાતી ગટર નહીં દેખાતી હોય આ અંગે સિહોર વડલા ચોક વેપારી એસો યોગેશભાઈ વ્યાસ તેમજ સિહોર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાયે તંત્ર સામે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। તમારે કાંઈક ને કાંઈક કાર્યક્રમ આ સિહોરનો મુખ્ય રોડ છે। તમે જોઈ શકો છો કે આવી રીતે ખુલ્લે આમ ગટર દિવસની અંદર રોજ 2 થી 3 વખત આખા સિહોરની અંદર આવી પરિસ્થિતિ છે અત્યારે। અને વહીવટતંત્ર કોઈ પણ જાતનું કંઈ પણ ધ્યાન આપતું નથી। ખાલી નીચલા કર્મચારીને મોકલી 2-3 સરિયાવાળી ગટર રિપેર કાયમી ઉકેલ આનો શું? કાયમી ઉકેલ લાવવા માટે અમે બધા એ લોકોને પ્રાર્થના કરીએ છીએ કે સિહોરની અંદર સારો વિકાસ કરો, સારી ગટરો કરો। આટલી બધી ગટરોનું ગ્રાન્ટ આવે છે, કોઈ ગ્રાન્ટ ક્યાં જાય છે? બધા ગટરમાં જ પૈસા જાય છે। તો સારી વ્યવસ્થિત રીતે સિહોરને સારું આયોજન થાય એવું કોઈ પગલાં લો। હવે તમારા તંત્રથી પબ્લિક પરેશાન થઈ ગઈ છે। આમાં સિહોરની નવનાથની ભૂમિ કે છે, છોટે કાશી કે છે, આમાં ધરકાગાર છે કે સિહોર શું છે એ કાંઈ ખબર પડતી નથી। તો તંત્ર આખું ખોલે અને આ બધું વ્યવસ્થિત રિપેર કરે અથવા નવી લાઈન નાખવી તો નવી લાઈન નાખી દે, પણ કાયમ ખાતે આનું સોલ્યુશન લાવે। રોજ આ ગટર ઉભરાય છે સિહોરની અંદર। જય હિન્દ, જય ભારત। હું છું આપનો જીતુ ઉપાધ્યાય, આમ આદમી પાર્ટી સિહોર શહેર પ્રમુખ। મિત્રો, તમે મારી પાછળના ભાગે જોઈ શકો છો કે સિહોર જે આપણું છોટે કાશી કહેવાય છે, ધાર્મિક સ્થળો સિહોરની અંદર એક ગિરિમા સમાન ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે આ નર્ક સમાન સિહોરની સ્થિતિ અત્યારે તંત્રએ કરી છે। ભ્રષ્ટાચારી શાસનની અંદર આ સિહોરની સ્થિતિ તમે મારી પાછળ ગટર ઉભરાતી જોઈ શકો છો। ગામ આખાની અંદર આવી પરિસ્થિતિ તંત્રએ ઊભી કરી છે। અંધેરી નગરી ગંડુ રાજા માફક આ તંત્ર વહીવટ કરી રહ્યું છે। વહેલામાં વહેલી તકે આવા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એવું મને લાગી રહ્યું છે। જય હિન્દ, જય ભારત।